સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ખાડાઓ મુદ્દે પાલિકાનો આત્મા જાગે તે જરૂરી છે। કાગળ પર ખાડાઓ પૂરાયા પણ રિયલ પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે। ચોપડે 300 થી વધુ ખાડા પૂરાયા હોવાની માહિતી મળી પણ કમરતોડ ખાડાઓ યથાવત જોવા મળી રહ્યા છે। ખાડા પૂરવાની કપચી મટીરીયલ કોના પેટમાં ગયું તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે। તાત્કાલિક યોગ્ય કામગીરી કરવાની પણ શહેરીજનોમાં માંગ ઉઠી છે। मात्र चौपड़े खाड़ा पूराया है परंतु वास्तविक परिस्थिति में खाड़ा त्या जोवा मळी रह्या छे। पालिका द्वारा तात्कालिक योग्य कामगीरी करवा माटे हाल तो मांग उठी रही है। सुरेन्द्रनगर शहर में पड़ेला खाड़ाओ कागळ पर पूराया है। कागळ पर खाड़ा पूरी देवामां आव्या छे परंतु साची परिस्थिति में खाड़ा त्याना त्या छे। चौपड़े 300 थी वधु खाड़ा पूराया है। रियल परिस्थिति में जमीन आसमाननो फरक जोवा मळी रह्यो छे। चौपड़े एवुं नोंधाई चूक्युं छे के तमाम खाड़ाओ छे ते पूराई चूक्या छे परंतु 300 थी वधु खाड़ाओ हजू त्याना त्या जोवा मळी रह्या छे। कमरतोड़ खाड़ाओथी शहेरीजनो परेशान जोवा मळी रह्या छे अने एक ज मांग करी रह्या छे के जल्दी में जल्दी आ खाड़ा पूराय। पालिका द्वारा तात्कालिक योग्य कामगीरी करवामां आवे तेवी मांग उठी रही है। सुरेन्द्रनगर शहर में पड़ेला खाड़ाओ कागळ पर पूराया होय तेवी माहिती जोवा मळी रही है। मात्र आ खाड़ाओ कागळ पर पूराया छे। साची परिस्थिति में खाड़ाओ त्याना त्यां ज जोवा मळी रह्या छे। कमरतोड़ खाड़ाओ यथावत छे। खाड़ा पूरवानी कपची मटीरियल कोना पेटमां गयुं तेवा सवाल हाल तो शहेरीजनो करी रह्या छे। आज अंगे वधु वात करीशुं। संवाददाता फजल अमारी साथे लाइव जोड़ाया छे। फजल, सुरेन्द्रनगर में जे खाड़ाओ छे ते यथावत जोवा मळी रह्या छे परंतु चौपड़े आ खाड़ा पूराई चूक्या छे। हालमां केवी परिस्थिति छे? खास करीने सुरेन्द्रनगर शहर में वरसाद आव्यो अने सुरेन्द्रनगर शहरना रोड रस्ता छे ते पत्ताना ताजमहलनी माफक तूटी गया छे, खाडाओ पड़ी गया छे। महानगरपालिका द्वारा स्पेशियल ग्रांट आ खाडाओ बुरवा पाछळ फाळववामां आवी परंतु ते छतां पण परिस्थिति नथी सुधरी रही। महानगरपालिकाओए खाडा बुर्या परंतु कमरतोड़ खाडाओथी प्रजा परेशान छे। कैमरामेनने कहीश के सीधा दृश्यो देखाडशे। सुरेन्द्रनगर जिल्लानो हदसको आ विस्तार गणवामां आवी रह्यो छे। टावर चौक विस्तार छे। रोज અહીંથી વાહન ચાલકો પસાર થાય છે। વાહન ચાલકોની કમર તૂટી જાય એવા ખાડા છે। પાલિકાએ અત્યાર સુધીમાં 2 વખત ખાડા બુર્યા પરંતુ પરિસ્થિતિ તેની નથી સુધરી રહી। અહીં વાહન ચાલક છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જે આ કમરતોડ ખાડાઓ છે લોકો પરેશાન બને છે, કેવી પરિસ્થિતિ છે? કેવડા ખાડા હોય છે નામાં નાખવાનું ધૂળ ના કરે નકલી ધૂળ ઉડી કોઈ કેસમાં આવે કોઈ સંભાળે આ કમિશનર હાવ બેદરકારી થઈ ગઈ કોઈ સંભાળી લેતા નથી। ગમે ત્યાં ખાડા ફર્યા તમારા કમર તૂટ્યા એવા તો ખાડા જાય કોઈ ધ્યાન જ દેતું નથી। મ્યુનિસિપાલિટી ખાવામાં જ પડી બીજું કઈ ધંધો જ નથી। બસ આટલું મારું કહેવું। ખાસ કરીને જે ભ્રષ્ટાચાર થતો હોય છે ખાડા બુરવામાં ભ્રષ્ટાચાર 2 વખત બુર્યા પરિસ્થિતિ નથી સુધરી, શું કહેશો? પરિસ્થિતિ એવી ને એવી 2 વખત પડ્યા પણ વાહન આવે વરસાદ આવે ખાડા પડી જાય થોડું જાય તો ધૂળ ઉડે છે ધૂળ માણસ પરેશાન થાય કોઈ સંભાળી લેતા નથી। નગરપાલિકા હારી છે મહાનગરપાલિકા થઈ છે પણ આવું ભ્રષ્ટાચાર જ છે। કેટલા વાહનો રોજ અહીંથી પસાર થાય છે ને અકસ્માત સર્જાય છે? હજારો માણસો આ પસાર થાય હજારો પસાર થાય કોઈ ધ્યાન દેતા નથી। કેટલા માણસો ક્યાં તૂટી જાય છે આજ તક ભાંગે છે તો કોઈ ધ્યાન દેતું નથી નગરપાલિકા। હવે શું કરવું જોઈએ આ ખાડામાં? ખાડામાં ખરેખર કોઈ એવું છે કે આ ખાડા જરાક ઢીલા કરી ડામા નાખવો જોઈએ। ડામા નાખે ને તો જ માણસને મુશ્કેલ દૂર થાય એવું છે। નતર હાલ પરિસ્થિતિ એવી રીતે છે ખાડા બોલે ધૂળ નીકળી જાય છે પાછું એવું ને એવું થાય છે ખાડા તાત્કાલિક પડી જાય કોઈ ધ્યાન દેતું નથી। તમને લાગે છે ભ્રષ્ટાચાર થયો? ભ્રષ્ટાચાર જ છે આમાં બીજું કઈ જ નહીં। પૈસા જૂના નાખીને ડામરના પૈસા લઈ લે આવું નવું હાલે। ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો લાગ્યા છે। જે ડામર નાખવાનો હોય તેની જગ્યાએ ધૂળ નાખવામાં આવતી હોય ખાડા બુરવામાં તેઓ પણ વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે। કમરતોડ ખાડાઓથી વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે ત્યારે ખરેખર જે લાખો રૂપિયા ગ્રાન્ટ આ ખાડાઓ પાછળ વપરાયેલી છે તે કોના પેટમાં જતી રહી તે પણ એક સળગતો સવાલ છે। વઢવાણમાં તો સ્થાનિક લોકોએ પોતાની જાતે ખાડાઓ બુરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ આશા રાખીએ સુરેન્દ્રનગર શહેરમાં જે 2 વખત બુરાયેલા ખાડાઓ છે તે ફરી પડવા લાગ્યા છે તે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે, યોગ્ય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને જે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં પગલાં ભરી અને યોગ્ય ક્વોલિટીયુક્ત કામ થાય તેવી આશા રાખવામાં આવી રહી છે અને વાહન ચાલકોની અને હાલમાં ત્યાંથી પસાર થતા રાહદારીઓની પણ તે જ માંગ ઉઠવા પામી છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા